જૂનાગઢ ડિવિઝનમાં ટૂંક સમયમાં હવે પીજીવીસીએલ દ્વારા પ્રીપેડ મીટરની કામગીરી શરૂ કરવામાં આવશે, જ્યાં મોબાઈલની જેમ રિચાર્જ માટે પહેલા પૈસા ભરવાના રહેશે અને ત્યારબાદ પાવર આપવામાં આવશે। જૂનાગઢ વર્તુળ કચેરી દ્વારા નવા ડિજિટલ પ્રીપેડ મીટર ઉપરાંત અંડરગ્રાઉન્ડ કેબલ અને એબી કેબલ અને સ્માર્ટ મીટર દરેક ઘરમાં પહોંચાડવાની યોજના શરૂ કરવામાં આવી છે। ત્યારે સૌપ્રથમ આઈટીઆઈ ધરાવતા વેરાવળ ડિવિઝનમાં સ્કીમ લાગુ કરવામાં આવી છે, જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં જામનગર, ગોંડલ, ત્યારબાદ વેરાવળ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં જૂનાગઢ અને સોમનાથ તેમજ વેરાવળ ડિવિઝનમાં લગાવવામાં આવશે, જેમાં જૂનાગઢમાં 172 વીજધારકોને આવરી લેવામાં આવ્યા છે। રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ એટલે કે RDSS નામની એક સ્કીમ ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહી છે। આ સ્કીમ હેઠળ અમારું નેટવર્ક જે છે એ સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે અને એ ઉપરાંત અમારે આ સ્કીમ હેઠળ અંડરગ્રાઉન્ડ કેબલ અને એબી કેબલ ઉપરાંત સ્માર્ટ મીટર દરેક ગ્રાહકને ત્યાં 2025 ડિસેમ્બર સુધીમાં મૂકવાની આખી સ્કીમ છે। સૌપ્રથમ આઈટીએની લોસ ધરાવતા વેરાવળ ડિવિઝનમાં આ સ્કીમ અંતર્ગત સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે અને ત્યાર પછી દરેક ગવર્મેન્ટ કચેરીમાં અને ત્યાર પછી દરેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ કનેક્શનમાં આ મીટરો લગાવવામાં